ચાલો હવે આજે આપણે વાત કરવી છે લખાણ સંબંધિત પ્રશ્નો જે છે એની. તો આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આમાં પહેલું આપ્યું છે બંધારણ આપણે બનાવશું. તો વારાફરતી આપણે દરેક ઘટકના બંધારણ બનાવીએ. અહીંયા આપ્યું છે 2-chloro-3-methyl pentane. તો પહેલા નંબરની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આની અંદર જો આવી રીતે આપણે દર્શાવશું CH3CHCl બીજા નંબરના કાર્બન ઉપર ક્લોરીન, ત્રીજા નંબરના કાર્બન ઉપર કોણ આવી જશે? મિથાઇલ. અને ટોટલ કાર્બનની સંખ્યા કેટલી થવી જોઈએ? 5. આવી રીતે. એના પછી બીજા નંબરના બંધારણની વાત કરીએ તો આવી રીતે 1-chloro-4-ethyl cyclohexane. છોકરાઓ સાયક્લોહેક્ઝેન કીધું એટલે આપણે પહેલાં શું કરી નાખશું? તો કે જો પહેલાં આપણે આવું ચકેડું બનાવી નાખશું. આ ચકેડામાં પહેલા નંબરના કાર્બન ઉપર કોણ? તો કે જો પહેલા નંબરના કાર્બન ઉપર ક્લોરીન. અને ચોથા નંબરના કાર્બન ઉપર કોણ? તો કે ભાઈ જો CH2CH3 આવી રીતે. હવે એના પછીના ત્રીજા નંબરના બંધારણની વાત કરીએ છોકરાઓ તો જો ત્રીજા નંબરનું બંધારણ આવી રીતે 4 બ્યુટાઇલ 3 આયોડો હેપ્ટેન. હવે અહીંયા આવી રીતે દર્શાવાય જો 1 2 અને 3 ત્રીજા નંબરના કાર્બન ઉપર આપણે આયોડિનની ગોઠવણી કરશું એ આવી રીતે. અને ચોથા નંબરનો કાર્બન છે એના ઉપર આવશે તૃતીયક બ્યુટાઇલ. એટલે જો આવા પ્રકારની શૃંખલા છે અને તૃતીયક બ્યુટાઇલ તરીકે દર્શાવાય. અને હેપ્ટેનનો મતલબ થયો 7 કાર્બન બનાવશું 1 2 3 4 5 6 અને 7 જો આવી રીતે. આ આપણા લખાણ સંબંધિત પ્રશ્નો છે એના આપણે બંધારણ બનાવીએ. હવે ચોથું જુઓ છોકરાઓ અહીંયા શું કીધું છે 1,4-dibromobutene. મતલબ પહેલા નંબરના કાર્બન ઉપર કોણ? તો કે ભાઈ બ્રોમિન. જો એ અહીંયા આવશે બ્રોમિન. પછી જો આપણે બ્યુટુઇનની વાત કરીએ તો બીજા નંબરના કાર્બન ઉપર શું આવવું જોઈએ? દ્વિબંધ. અને ચોથા નંબરના કાર્બનની વાત કરીએ તો ચોથા નંબરના કાર્બને શું આવે? તો કે ભાઈ બ્રોમિન. જો આવી રીતે. રેડી? તો હવે આપણે એના પછીની વાત કરીએ 1-bromo-4 દ્વિતીયક બ્યુટાઇલ 2-મિથાઇલ બેન્ઝીન. આ થોડુંક બંધારણ આપણે અગત્યનું રહેશે. જો બેન્ઝીન શબ્દ વાપરો છે એટલે પેલું કામ આપણે શું કરીએ કે જો આપણે અહીંયા બેન્ઝીન જે છે એ બેન્ઝીન દર્શાવી દઈએ જો આવી રીતે. હવે પહેલા નંબરના કાર્બન ઉપર શું લેવાનું કીધું છે? બ્રોમિન. ચાલો 1-bromo એટલે અહીંયા હું પહેલા નંબરના કાર્બનને દર્શાવું બ્રોમિન. 4 દ્વિતીયક બ્યુટાઇલ. દ્વિતીયક બ્યુટાઇલનો મતલબ આવો થયો ભાઈબંધ કે જે જગ્યાએ આ કાર્બન જોડાયેલો છે ને એની સાથે બીજા 2 કાર્બન હોવા જોઈએ. એટલે એક આ બાજુએ દર્શાવીએ, એક આ બાજુએ. અને હવે ટોટલ કાર્બનની સંખ્યા કેટલી થવી જોઈએ? 4. ચલો આને બોલાય દ્વિતીયક બ્યુટાઇલ. અને 2-મિથાઇલ એટલે આ બીજા નંબરના કાર્બન ઉપર કોણ આવી ગયો? તો કે જો CH3. આમ એકદમ સહેલું હોય. રેડી? ચલો તો હવે પુશ કરો અને પછી આ બધી વસ્તુ પાછી લખી લેજો. ચાલો એના પછીનો જે છે એ લખાણ સંબંધિત પ્રશ્ન જોઈએ. જો આ પ્રશ્ન અગત્યનો છે. આમાં જે અગત્યની વાત છે એ શું? તો કે જો આપણે આ પ્રશ્નની આમ વાત કરીએ ને છોકરાઓ તો અહીંયા આપણે જે મોનો હેલો આલ્કેનની વાત કરશું ને એમાં ઘણી વખત આના અણુભારની સાપેક્ષમાં પણ પૂછી લેશે. આ ભાઈબંધ જે છે પેન્ટેન એનો અણુભાર કેટલો થાય? 72 ગ્રામ પ્રતિ મોલ. બરાબર? કેટલો થાય? 72. એકવાર ગણીને મને કહેજો 12 ને કેટલા થાય? 60. 60 + 12. હાલો. હવે આપણને એમ કહે છે કે મોનોક્લોરિનેશન પ્રક્રિયા કરીએ તો એમાં આ જે 3 અલગ અલગ પ્રકારના જે સંયોજનો મળે છે એ કયા હોઈ શકે? તો એના માટે એક અગત્યનું કામ કરાય. પહેલાં આપણે એ 3 બંધારણો કયા બનશે એ જોઈ લેવાય. પહેલાં આપણે જાતે બનાવીએ સમઘટકો. પેન્ટેન 3 સમઘટકો આપે છોકરાઓ. કેટલા સમઘટકો આપે? 3 સમઘટક. જો દેખાડો. એક આ. બીજું તો કે શાખા પાડી દો એટલે કે આ
આવી રીતે આ આપણે જ્યારે ઓલા હેલો આલ્કેનની બનાવટ શીખતા હતા ને ત્યારે આ લીધેલું. અને એક આ મુક્તમૂલક ક્લોરિનેશન પ્રક્રિયા વખતે પેન્ટેન આવી રીતે 3 અલગ અલગ પ્રકારની નીપજ આપે છે. નામકરણની આપણે વાત કરીએ છોકરાઓ. ચાલો, આ પેલા ભાઈબંધનું નામ શું થાય? આને નોર્મલ પેન્ટેન તરીકે ઓળખાવાય. બીજા નંબરની વાત કરીએ તો આને આઇસોપેન્ટેન તરીકે દર્શાવાય. અને ત્રીજા નંબરની વાત કરીએ તો આને નિયોપેન્ટેન તરીકે દર્શાવાય. હવે પહેલાં આપણી જાતે શું કરીએ, કેટલા સમઘટકો બને એની નક્કી કરીએ, પછી આ માત્ર 1 ને 3 ને 4 એમાં પડશું. હવે માની લો કે હું આમાં અહીંયા ક્લોરીન મૂકી દઉં તો એનો મતલબ એવો થયો આ ભાઈબંધ શું બન્યું? 1 ક્લોરોપેન્ટેન. અહીંયા મૂકું તો 1 ક્લોરોપેન્ટેન. તો આને એ બંધારણ કહેવાય, આને એ બંધારણ કહેવાય. રેડી? ચાલો, આવી રીતે અહીંયા ક્લોરીન મૂકું તો 2 ક્લોરોપેન્ટેન, અહીંયા મૂકું તો 2 ક્લોરોપેન્ટેન. આને બી બોલાય છોકરાઓ, આને બી બોલાય. 2 પ્રકાર થયા. રેડી? ચાલો, હવે આ જો અહીંયા હું મૂકું તો અહીંયા એનો ત્રીજો પ્રકાર આવ્યો. તો આ નોર્મલ પેન્ટેન આપણને ક્લોરિનેશન પ્રક્રિયા દ્વારા 3 સમઘટકો આપે છે. કેટલા સમઘટકો આપે છે છોકરાઓ? 3 સમઘટકો. તો 3 સમઘટકીય મોનોક્લોરાઇડ સંયોજન જણાવો તો કે આપણે જણાવી દઈશું. જો આ બીજા નંબરનું થયું. હવે આમાં જુઓ છોકરાઓ, અહીંયા હું ક્લોરીન મૂકું તો એનું નામ શું થાય? 1 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. અહીંયા મૂકું તો 1 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. પછી આમ જવાનું. રેડી? તો આ બંને એક જ સરખા થયા. આને કહેવાય એ, આને કહેવાય એ. હવે જો હું અહીંયા મૂકું તો 1 ક્લોરો 2 મિથાઇલ બ્યુટેન. તો આ ભાઈબંધને શું કહેવાય? તો કે જો ભાઈ આ ભાઈબંધ જે છે એને બી તરીકે દર્શાવાય. આને શેના વડે દર્શાવાય? બી વડે. રેડી? ચાલો, હવે એના પછીની વાત કરીએ તો આ જો અહીંયા મૂકું તો 2 ક્લોરો 3 મિથાઇલ. આને સી તરીકે દર્શાવાય. અને અહીંયા મૂકું તો ભલે CH3 રહ્યું પણ જો નામ બદલાઈ જાય 1 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન. એટલે હવે આ જગ્યાએ આવે તો એને શું કહેશું છોકરાઓ આપણે? ડી. તો આ બંધારણ એવું નીકળ્યું આઇસોપેન્ટેન કે એમાં આપણને 4 સમઘટકો મળે. કેટલા સમઘટકો મળે છોકરાઓ? આમાં 4 સમઘટકો મળવાની શક્યતા છે. તો આ કયું થયું? તો કે જો આ ત્રીજા નંબરનું થયું. કયું થયું? ત્રીજા નંબર. અને આમાં તમે ગમે ત્યાં મૂકો એક જ પ્રકારનું બંધારણ મળે. શું કામ એક જ પ્રકારનું આપણને બંધારણ મળે છોકરાઓ? તો કે આપણે અહીંયા વાંચી લીધું જો એ કે માત્ર એક સમઘટક જે છે એ કોણ આપી શકે? તો એક જ વધ્યું. તો આ આપણું બંધારણ કયું થઈ ગયું છોકરાઓ? પહેલા નંબરનું. તો પેન્ટેનની વાત કરીએ તો પેન્ટેન આવી રીતે ઘટકો આપે. ચાલો, એના પછીનો નાનકડો એવો પ્રશ્ન જે છે એ સમજીએ. હવે અહીંયા જુઓ છોકરાઓ, અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણે થોડુંક આવી રીતે સમજાવશું. ચાલો, આપણને અલગ અલગ પ્રકારની 5 પ્રક્રિયા આપેલી છે. આ 5 પ્રક્રિયામાં એકદમ સરળ નિરાતે શીખવાનું છે. બરાબર? જો પહેલાં તો આપણે નામ લખીએ. આ પહેલી પ્રક્રિયામાં જો OH અને SOCl2. તમે આ SOCl2 ને જોઈ જાઓ ને છોકરાઓ એટલે આને કઈ પ્રક્રિયા કહેવાય? આને ટાર્ઝન પ્રક્રિયા કહેવાય. ડાર્ઝન પ્રક્રિયા તરીકે દર્શાવશું. ટાર્ઝન હોય પર ચડી પહેરીને ભણાવવું પડે. હવે અહીંયા જો આ હાઇડ્રોજન આ ક્લોરીન સાથે જોડાય શું બનશે? -HCl. હવે આ ઓક્સિજન સાથે જોડાય તો શું છૂટવું પડશે? બોલો જોઈ. તો કે જો SO2. બરાબર? હવે આ ક્લોરીન અહીંયા આવી ગયો. અહીંયા કોણ આવી ગયું છોકરાઓ? જો આવી રીતે ક્લોરીન આવી જશે. જો સફેદ બોર્ડમાં દેખાય છે. તો જો આવી રીતે ક્લોરીન સરસ દેખાય છે. આ ભાઈબંધનું નામ બોલો. આને બોલાય સાયક્લોહેક્ઝેનોલ. શું બોલાય? સાયક્લોહેક્ઝેનોલ. અને આ ભાઈબંધને શું બોલાય? 1 ક્લોરો સાયક્લોહેક્ઝેન.
ચાલો જો આ પહેલા પ્રકારની નિપજ થઈ છોકરાઓ. હવે બીજામાં જો આ બીજું છે ને બહુ અગત્યનું છે, સ્ટાર કરી નાખું છોકરાઓ. અહીંયા બીજી પ્રક્રિયા બહુ અગત્યની. અહીંયા આપણે આ વસ્તુ ઉપર ધ્યાન રાખવાનું છે. શેના ઉપર ધ્યાન રાખવાનું છે? સૂર્યપ્રકાશ ઉપર. જો અહીંયા સૂર્યપ્રકાશ શબ્દની વાત કરીએ ને તો ત્યારે આપણે એવું સમજાવેલું, જ્યારે આપણા જીવનમાં સૂર્યપ્રકાશ પડે ને ત્યારે સમજવાનું આ એલિફેટિક ભાગમાં પ્રક્રિયા આપે. કયા ભાગમાં પ્રક્રિયા આપે છોકરાઓ? એલિફેટિક ભાગ છે એમાં પ્રક્રિયા આપે. અહીંયા આપણે બે નિપજ બનાવડાવશું. તમારે એ બે નિપજમાંથી મને કહેવાનું છે કે કઈ નિપજ વધારે સ્થાયી મળે. રેડી? ચાલો હવે એક અહીંયા ને અહીંયા શક્યતા છે કે આપણે આ હાઇડ્રોજન લઈએ, આ હાઇડ્રોજન લઈએ, બ્રોમિન સાથે જોડીએ. જો આવી રીતે આ બ્રોમિન, આ અને આ હાઇડ્રોજન, એટલે છૂટું શું પડી જવાનું છે? -HBr. પણ અહીંયા બે નિપજ મળશે. રેડી? કઈ બે નિપજ મળે છે જોવો જોઈ. તો કે ભાઈ પહેલા મને જો આવું મળ્યું છોકરાઓ, અહીંયા આવી ગયું CH3, અહીંયા કોણ હતું? NO2. આ જગ્યાએ મેં બ્રોમિનને જોડ્યો અને આમાં જે બીજી નિપજ મળે છે ને છોકરાઓ, એ બીજી નિપજ જો કઈ મળશે? તો કે અહીંયા CH2, અહીંયા આવશે CH2Br, અહીંયા આવી જશે NO2. ચાલો ભાઈ પહેલી અને બીજી નિપજ છે એમાંથી મુખ્ય નિપજ કયો? મુખ્ય નિપજ કઈ આવશે? તો હવે એક વસ્તુ યાદ રાખો, જ્યારે હેલોજન અથવા OH આપ્યો હોય અને આપણે મુખ્ય નિપજ ગોતવાની થાય ત્યારે હંમેશા કાર્બોકેટાયનને ધ્યાનમાં રાખવાનું. હંમેશા કોને ધ્યાનમાં રાખવાનું છે બોલો જોઈ? કાર્બોકેટાયન. તો હવે આની પહેલાં આપણે કાર્બોકેટાયનની સ્થિરતા શીખડાવેલી હોય. શું છે કાર્બોકેટાયનની સ્થિરતા? તો કે જો બેન્ઝાઇલિક કાર્બોકેટાયન, પછી કોણ આવે? એલાઇલિક કાર્બોકેટાયન, અને પછી કોણ આવે? આલ્કાઇલ કાર્બોકેટાયન. બરાબર? 321. તો હવે આમાં મારે શું કરવાનું? તો કે બ્રોમિનને કાઢી મૂકવાનો. આમાં મારે શું કરવાનું છોકરાઓ? જો આ બ્રોમિનને હું કાઢી મૂકું છું, દેખાણો? તો જેવો તમે બ્રોમિનને કાઢી મૂકશો એટલે તરત શું થયું? આની ઉપર કાર્બોકેટાયન જનરેટ થયો. એની બાજુમાં એક ઘટક આવેલો છે એટલે આને શું બોલાય? પ્રાથમિક બોલાય. અને આની પાસે આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા કેટલી આવેલી છે? તો કે જો 2 આવેલી છે. આ બહુ અગત્યની વસ્તુ છે. હવે અહીંયા જો આ બ્રોમિનને તમે કાઢી મૂકો છોકરાઓ તો કાર્બોકેટાયન ક્યાં જનરેટ થશે? આ કાર્બન ઉપર. એની બાજુમાં જો CH3 જોડાયેલું છે એટલે એક શું થયું છોકરાઓ? તો કે જો એક વસ્તુ થઈ, પ્રેરક અસર મળી. બીજું આ બેન્ઝીન ચક્ર સાથે જ્યારે કાર્બોકેટાયન જોડાય ને એને કયા પ્રકારનો કાર્બોકેટાયન કહેવાય? તો કે એને બેન્ઝાઇલિક કાર્બોકેટાયન કહેવાય. સાંભળો, તો બેન્ઝાઇલિક કાર્બોકેટાયનની સ્થિરતા કેવી થઈ જાય? વધી જાય. એટલે આ બેન્ઝીન ચક્રના કારણે એને શું મળશે? +R મળશે. તો આપણે આવું શીખવાડ્યું છે ને કે પહેલા +R આવે, પછી +H આવે અને પછી +I આવે. તો આની પાસે તો I પણ છે +R બે વસ્તુ છે. અને ખાસ અગત્યનું બેન્ઝાઇલિક શબ્દ, તો એનો મતલબ એવો થયો આ બંધારણની વાત કરીએ ને તો આને મારે શું કહેવાનું? મુખ્ય કહેવાનું. અને આની વાત કરીએ તો આને શું કહેવાનું છોકરાઓ? ગૌણ કહેવાનું. શું કહેવાનું? ગૌણ. રેડી? તો બે પ્રશ્ન જે છે એ આવડશે. બેયમાં ખાસ ધ્યાન રાખવાનું છે. આવી રીતે નિપજ બનાવવાની છે. ચલો હવે અહીંયા જુઓ છોકરાઓ, અહીંની વાત કરીએ તો HCl છે એટલે આપણને એટલી તો ખબર પડી ગઈ કે આમાં ક્લોરીન જે છે એ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક તરીકે આવશે. જો જોઈ વાદળી અક્ષર દેખાય છે? દેખાય ને? તો કેન્દ્રાનુરાગી તરીકે કોણ આવ્યું છોકરાઓ? ક્લોરીન. તો એ બે વસ્તુને દૂર કરી શકે. કાં તો અહીંથી OH દૂર થાય અને કાં તો અહીંથી આ OH દૂર થાય. કયો OH સરળતાથી દૂર થાય? બોલો છોકરાઓ, કયો OH સરળતાથી દૂર થાય?
તો જો સરળતાથી દૂર કરવાની વાત આવે ને તો આ OH સરળતાથી દૂર થાય. આ શું કામ ન થાય એનું કારણ સમજાવું. એનું કારણ છે ઓક્સિજન પાસે શું આવેલું છે? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. એ તરત જ અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. એટલે અહીંયા શું બની જશે ખબર છે? તો કે અહીંયા બની જશે આંશિક દ્વિબંધ. જો શું બની ગયું છોકરાઓ? આંશિક દ્વિબંધ બને છે. હવે જો આ આંશિક દ્વિબંધની વાત કરીએ ને તો એને તોડવા મુશ્કેલ પડે. એટલે સરળતાથી કઈ પ્રક્રિયા થાય? આ OH આ હાઇડ્રોજન એકબીજા સાથે જોડાય એટલે H2O નો અણુ શું થાય છોકરાઓ? છૂટો પડે. અને હવે આપણને સરળતાથી કઈ નિપજ મળશે? તો કે જો સરળતાથી આ નિપજ મળશે. આ OH નું OH અને અહીંયા આવી જશે CH2Cl આવી રીતે. તો આવું જોવાનું. આ બેન્ઝાઇલિક કહેવાય, આ એરાઇલ કહેવાય. એરાઇલ ઘટકો કોઈ દી છૂટા પડે નહીં. એને છૂટા પડવા માટે વધારે તાપમાન અને વધારે દબાણની જરૂર પડે. રેડી? ખ્યાલ આવી જશે? તો આ બહુ અગત્યની પ્રક્રિયાઓ છે, થોડુંક જોતા રહેશું. હવે અહીંયા છોકરાઓ કાંઈ કહેવાની જરૂર છે નહીં. HI છે એટલે આ કઈ પ્રક્રિયા થઈ? પહેલાં તો બોલો. તો કે પહેલાં તો મને એ ખબર પડી કે આને માર્કોનિકોવ કહેવાય. તો માર્કોનિકોવમાં આપણે શું ધ્યાનમાં રાખીએ છીએ? બોલો જોઈ. તો કે આવી રીતે પહેલાં ડબલ બંધ ઉપર બોક્સ બનાવી દેવાનો. અને કોને ગોતવાનો? તો કે ઓછા હાઇડ્રોજન વાળો કાર્બન ગોતવાનો. અને મળી જાય ને પછી એની ભેગું આયોડીન મૂકી દેવાનો. એટલે કયો કાર્બન તમને મળશે? આવડવા કયો મળશે છોકરાઓ? જો આ. રેડી? તો હવે આની મુખ્ય નિપજ કઈ થાય? બોલો જોઈ. મુખ્ય નિપજ તો કે જો આ દ્વિબંધ તૂટી જશે, એક જગ્યાએ મિથાઇલનું મિથાઇલ રહેશે અને અહીંયા આવી જશે આયોડીન. આવી રીતે. રેડી? ટપા પડે છે ને? હવે આ પ્રક્રિયામાં બીજું કાંઈ નથી જાણવું મારે ખાલી તમારે અગર એટલું જાણવું છે કે આ પ્રક્રિયાનું નામ શું થાય. ખાલી તમે એ કમેન્ટમાં નામ લખી દો. હાલો, આ પ્રક્રિયાને જુઓ તો પ્રક્રિયાનું નામ શું થાય. નાનકડી એવી હું હેલ્પ કરી દઉં છું. અહીંયા માથે એસિટોન લખી નાખું છું. શું કર્યું છોકરાઓ? મેં એક એસિટોન લખી દીધો. એટલે આને બોલાય ફિંકલ સ્ટેઇન પ્રક્રિયા. અને શું બોલાય? ફિંકલ સ્ટેઇન પ્રક્રિયા તરીકે ઓળખાવી શકાય. રેડી? ચાલો. તો હવે પ્રક્રિયાની મુખ્ય નિપજ કઈ હોય? એ તો આવડતું જોઈએ ને આપણને. CH3CH2I અને ગૌણ નિપજ તરીકે શું છૂટું પડી જાય? સોડિયમ બ્રોમાઇડ. NaBr છૂટું પડે. હવે આ જે પ્રક્રિયા રહી ને એને હું તમને નવા બોર્ડમાં શીખવાડું છું. બરાબર? આ પ્રક્રિયામાં એક આવડી આ વસ્તુ જો વાંચી લ્યો. શું લખ્યું છે? બ્રોમિન, ગરમી અને સૂર્યપ્રકાશ. રેડી? હવે આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આને ઘડીક હું સાઈડમાં મૂકી દઉં છું અને એ પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા તમને પહેલાં હું અહીંયા સમજાવું. બરાબર? આ તો એકદમ સહેલું છે એટલે આવડી જશે. અહીંયા જુઓ છોકરાઓ. હાલો, પ્રક્રિયા કઈ હતી? તો કે જો પ્રક્રિયા આવી રીતની હતી. અહીંયા દ્વિબંધ આપી દીધા હતા. એમાં હું એક પ્રક્રિયા પાછી ઘરની ઉમેરું છું. બરાબર? એક પ્રક્રિયા જે આપી હતી એ. તો હવે આની જો હું વાત કરું છોકરાઓ તો અહીંયા જે છે એ કઈ રીતે દર્શાવશું? તો કે જો અહીંયા આપણે આવી રીતે દર્શાવશું. આમાં મારે લખી નાખવું છે Br2 અને CS2. આવી રીતે જો Br2 CS2. બોલો, આ બ્રોમિન અને CS2 દેખાય તો શું યાદ આવે? તો કે ભાઈ આ જે CS2 રહ્યું ને છોકરાઓ એને તો દ્રાવક કહેવાય. શું કહેવાય? દ્રાવક. પણ જ્યારે બ્રોમિન અને આ આલ્કિન તમે જોવો ને એટલે આને યોક્સિલ પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય છોકરાઓ? આપણે હેલો આલ્કેનની બનાવટમાં શીખવાડ્યું હતું. યોક્સિલ પ્રક્રિયામાં શું થાય? તો કે જો આ દ્વિબંધ છે ને એ તૂટે. એક બ્રોમિન અહીંયા જોડાય, બીજો બ્રોમિન અહીંયા જોડાય. જો આવી રીતે નિપજ મળશે
બાજુના કાર્બન ઉપર હેલોજન જોડાઈ જાય, બાજુના કાર્બન ઉપર હેલોજન જોડાય તો આને શું કહેવાય? બાજુના કાર્બન ઉપર જોડાય તો આને શું કહેવાય? તો આને વિસિનલ ડાયહેલાઇડ બોલાય. ચલો શું બોલાય? વિસિનલ ડાયહેલાઇડ. આ જે તમે ઊંચા થઈ થઈને બોલો છો ને એ બધી વસ્તુને કમેન્ટમાં લખી નાખવાની કે આનું નામ આ હતું, આનું નામ આ હતું. બરાબર છે? ભલે થોડી ઘણી કમેન્ટો હતી. હવે આ જો બ્રોમિન અને સૂર્યપ્રકાશ HNu, આ સૂર્યપ્રકાશની આપણે વાત કરીએ એટલે દર વખતની જેમ આ કઈ પ્રક્રિયા આપે સૂર્યપ્રકાશની હાજરીમાં હોય તો? મુક્ત મૂલક અને વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? વિસ્થાપન, અદલા બદલીની પ્રક્રિયા. તો હવે આ બંધારણને જોવો ને તો આમાં કેટલી શક્યતા છે આવા વિસ્થાપન થવાની? જો હવે કેવું સિમ્પલ થઈ ગયું, હું આ જગ્યાએથી હાઇડ્રોજન લઉં ને સફેદ કલરના તો બે એક સરખી નીપજ જ આપે, કેમ કે IUPAC નામ તો હરખું જ બનવાનું ને. અને જો હું આ બે હાઇડ્રોજનની વાત કરું ને પીળા કલરના તો ત્યાંય તમને સરખી નીપજ મળે. જો આ બે હાઇડ્રોજન સરખા, આ બે હાઇડ્રોજન સરખા, મતલબ કે નીપજ કેટલી મળવાની છે? બે. જ્યારે આવી બે નીપજ મળે એટલે ત્યારે પાછો એક શબ્દ આવે, મુખ્ય નીપજ કઈ. શું શબ્દ આવે છોકરાઓ? મુખ્ય નીપજ કઈ. ચલો પહેલા હું સફેદ કલરની નીપજ જે છે એ બનાવું છું. અહીંયા જો ડબલ બંધ ન્યા રહ્યા, આ સફેદ હાઇડ્રોજન નીકળી ગયા. જો એમાંથી એક જગ્યાએ મેં શું મૂકી દીધું છોકરાઓ? બ્રોમિન. હવે એક હું આ પીળા કલરની નીપજ બનાવું છું. ચાલો આવી રીતે ડબલ બંધ અહીંયા આવી ગયું નીપજ. હવે જરાક જોવો જોઈએ છોકરાઓ, મુખ્ય નીપજ કઈ કહેવાય? સફેદ કહેવાય કે આ પીળા કલરની કહેવાય? બરાબર, જો ધ્યાન રાખશું, શાંતિથી સમજશું, મુખ્ય નીપજ કઈ કહેવાય? બરાબર, નકર પછી આવું જો પીળું થઈ જાય, નો ધ્યાન રાખો ને તો. જ્યારે પણ આપણે મુખ્ય નીપજ હેલોજન ઝાલા થઈ જાય, સમજી ગયા ને બધા? તો આની જો આપણે વાત કરીએ ને છોકરાઓ તો આવી રીતે જો સાંભળો કે તમને જ્યારે આવી મુખ્ય નીપજમાં હેલોજન OH પૂછ્યા હોય ને ત્યારે એક સરસ મજાનું કામ કયું કરવાનું ખબર છે? એ હેલોજનને કાઢી મૂકવાનો અને કાર્બોકેટાયન બનાવી દેવાનો. હવે જો હું આ જગ્યાએ કાર્બોકેટાયન બનાવું ને આ જગ્યાએ, સાંભળજો, તો એ કાર્બોકેટાયન જો sp3 સંકરણ, બાજુમાં sp2 સંકરણ, આને શું બોલાય જોવો જોઈ? મારે હાથે જ લખવું પડશે. આને એલાઇલિક બોલાય. શું બોલાય? એલાઇલિક. ખ્યાલ આવી ગયો? અને જો આ જગ્યાએથી હું કાર્બોકેટાયન બનાવું તો એની બાજુમાં જો શું આવેલું છે? બે કાર્બન આવેલા છે CH2 વાળા. આને આલ્કાઇલ બોલાય. શું બોલાય છોકરાઓ? આલ્કાઇલ કાર્બોકેટાયન. તો હમણાં પણ કીધું તું, હજુ એક વખત કહી દઉં, જ્યારે આપણા જીવનમાં કાર્બોકેટાયન શબ્દ આવે ત્યારે આપણે બે શબ્દને યાદ રાખ, સોરી 3 શબ્દને યાદ રાખશું. કયા 3 શબ્દ? બેન્ઝાઇલિક, એલાઇલિક અને આલ્કાઇલ. તો હવે કંઈ કહેવાની જરૂર છે નહીં. અહીંયા આપણને ખબર પડી કે અહીંયા આપણી મુખ્ય નીપજ શું ધરાવે છે છોકરાઓ? એલાઇલિક કાર્બોકેટાયન ધરાવે છે. પાછું આવી ગયું. તો આ એલાઇલિક કાર્બોકેટાયન વાળી નીપજ કેવી થઈ જાય છોકરાઓ? સ્થાયી. બરાબર, એટલે આને શું કહેશું આપણે છોકરાઓ? મુખ્ય. અને આને શું કહેશું? ગૌણ. રેડી? તો આ લખાણ સંબંધિત પ્રશ્ન બહુ અગત્યના હતા, આમાં આ વસ્તુ ધ્યાન રાખશું. હવેના પછીનો લખાણ સંબંધિત પ્રશ્ન જો શું આપેલું છે જરાક જોવો જોઈએ. નીચે દર્શાવેલા સંયોજનોના જૂથને ઉત્કલન બિંદુના ચડતા ક્રમમાં ગોઠવો.
તો હવે હું એક વાક્ય પહેલા લખી દઉં તમને, હાલો, એટલે તમને સારું લાગે. ઉત્કલન બિંદુ ચલે છે અણુભાર. છોકરાઓ આપણે આવું કીધેલું, પહેલા અણુભારને જો, અણુભાર હરખા લાગે તો શાખાને જો. શાખા એના વ્યસ્ત પ્રમાણમાં હોય. કેવું હોય? વ્યસ્ત પ્રમાણમાં. તો હવે આપણે એક અડે એક કરીને સ્ટાર્ટ કરીએ. ચાલો, બ્રોમોમિથેન. બ્રોમોમિથેન કોને કહેવાય? CH3Br. બ્રોમોફોમ. બ્રોમોફોમ કોને કહેવાય? CHBr3. કોને કહેવાય? CHBr3. ક્લોરોમિથેન. ચલો ભાઈ, ક્લોરોમિથેન કોને કહેવાય? CH3Cl. અને ડાઈબ્રોમોમિથેન કોને કહેવાય? CH2Br2. તો અહીંયા જો બધા મને અલગ અલગ છે, તો બધા અલગ અલગ આપેલા હોય તો એને શું કરવાનું? અણુભારને આધારે કહી દેવાનું. ચાલો ભાઈ, ચડતો ક્રમ કીધો છે. સૌથી ઓછો અણુભાર કોનો? CH3Cl. એના કરતાં મોટું કોણ? CH3Br. એના કરતાં મોટું કોણ? CH2Br2. અને આમાંથી સૌથી મોટું કોણ? CHBr3. લ્યો, હળવે કરીને આપણે બધાને ગોઠવી દીધા. આવા MCQમાં પ્રશ્ન પૂછાય. ચાલો, નેક્સ્ટ જો, નેક્સ્ટ 1 ક્લોરોપ્રોપેન. છોકરાઓ સાંભળો, 1 ક્લોરોપ્રોપેનનો મતલબ શું થયો? CH3 CH2 CH2 Cl. આવી રીતે. આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ. આઇસોપ્રોપાઇલ ક્લોરાઇડ એટલે કાર્બન તો એટલા ને એટલા, પણ શાખા પાડી દેવાની. શું કરવાનું છોકરાઓ? શાખા પાડી દેવાની. અને ત્રીજું આપ્યું છે 1 ક્લોરોબ્યુટેન. ચલો ભાઈ, 4 કાર્બન લેવાના છે. CH3 CH2 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 Cl. બરાબર. ચલો, છેલ્લે કોણ આવ્યું? Cl. તો આપણે શું કરશું? તો કે પહેલા સૌથી ઓછું કોણ આવશે? તો કે જો આપણે સૌથી ઓછાની વાત કરીએ તો આવી રીતે દર્શાવશું કે ભાઈ હવે અહીંયા 3 કાર્બન, અહીંયા 3 કાર્બન, પણ અહીંયા કીધું કે ભાઈ અણુભાર સરખો હોય તો શાખાને જોવાય. તો ઓછા નંબરે કોણ આવશે? ઓછા નંબરે બોલો, શાખાવાળો ભાઈ. બરાબર. ચાલો, આવી રીતે. હવે તો કે હવે 3 કાર્બન વાળી રેખીય શૃંખલા. જો 3 કાર્બનમાં રેખીય શૃંખલા એટલે કોણ? આવી રીતે. અને એના પછી તો કે એના પછી 4 કાર્બન વાળી રેખીય શૃંખલા. જો આવી રીતે. તો આ આપણને છોકરાઓ શું મળી ગયું? તો કે આ આપણને જે છે એ બધાના માટે ઉત્કલન બિંદુનો ક્રમ મળી ગયો. રેડી? ચલો, તો પુશ કરીને આખું બોર્ડ વર્ક પછી લખી નાખશું આપણે. હવે એના પછી જોઈએ શું આપેલું છે, કવિ શું કહેવા માંગે છે. અહીંયા આપણને અલગ અલગ પ્રકારના ઘટકો આપેલા છે. જો રેડી દેખાય છે? સરસ થઈ ગયું. જો ઉભા રહો, લાલ કલરની પેન લઈ લો. એ આવી રીતે. હવે સાંભળો, હવે અહીંયા એવું કે છે નીચે દર્શાવેલી જોડમાંથી કયો આલ્કાઇલ હેલાઇડ SN2 ક્રિયાવિધિ ઝડપી આપશે? જો આપણે કોના ઉપર ફોકસ કરવાનું છે છોકરાઓ? SN2 ઉપર. જ્યારે SN2 શબ્દ આપણા જીવનમાં આવે છોકરાઓ, એટલે તમને શું યાદ આવે? તો કે ભાઈ મને અવકાશીય અવરોધ યાદ આવે. શું યાદ આવે છોકરાઓ? અવકાશીય અવરોધ. એમાં ટપા ન પડે તો યાદ આવે ને 123. જો આપણે શું યાદ રખાયું છે? 123. કોણ? SN2. તો હવે તો કે જ્યાં તમને બ્રોમિન આપ્યો છે એને કાઢી મૂકો. ચલો, આ બ્રોમિનને કાઢી મૂકો, આ બ્રોમિનને કાઢી મૂકો. આ કેવો બન્યો? પ્રાથમિક. આ કેવો બન્યો? દ્વિતીયક. તો હવે SN2 નો ક્રમ શું થયો? પ્રાથમિક હોય તો ઝડપી, દ્વિતીયક હોય તો માપે.
તો આ બેમાંથી કોણ સરળતાથી પ્રક્રિયા આપશે? જો પહેલું ઉદાહરણ જે છે એ સરળતાથી પ્રક્રિયા આપે. ચાલો હવે અહીંયા જો અહીંથી આ બ્રોમિનને કાઢી મૂકશું, અહીંથી આ બ્રોમિનને કાઢી મૂકશું. આ બ્રોમિનને તમે કાઢી મૂકો એટલે અહીંયા શું બન્યું? દ્વિતીયક. આને તમે કાઢી મૂકો તો અહીંયા શું બન્યું? તૃતીયક. તો હવે ફરીથી જો SN2 હોય તો કોણ સરળતાથી પ્રક્રિયા આપે? તો કે જો દ્વિતીયક હોય ને એ સરળતાથી પ્રક્રિયા આપે. એટલે અહીંયા આ જે પહેલું બંધારણ છે એ સરળતાથી પ્રક્રિયા આપશે. આમાં જો આમાં સરસ મજાનું છે છોકરાઓ, આમાં તો એકદમ સરસ. આ બ્રોમિનને કાઢી મૂકો, આ બ્રોમિનને કાઢી મૂકો તો શું થયું ખબર પડી? તો કે હા, અહીંયા પ્રાથમિક બન્યું. આ બ્રોમિનને કાઢી મૂકું તો અહીંયા પ્રાથમિક બન્યું. હવે જો લોચો થઈ ગયો. શું થઈ ગયું છોકરાઓ? લોચો થઈ ગયો સુરતવાળો. તો અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા આપણે જોવું પડશે કે બે પ્રાથમિક હોય તો કોણ નળે છે? તો કે નળવા માટે જો મિથાઇલ આવવાનું છે. નળવા માટે કોણ આવે છે? મિથાઇલ આવે છે. બરાબર છે. આ મિથાઇલની આપણે વાત કરીએ તો મિથાઇલ બ્રોમિનથી કેટલો નજીક છે? તો જો અહીંયા જોવો જોઈએ તો કે જો અહીંયા પહેલા કાર્બન ઉપર, બીજા કાર્બન ઉપર, ત્રીજા કાર્બન ઉપર. અહીંયા જોવો જોઈએ તો કે પહેલા કાર્બન ઉપર, બીજા, અહીંયા બીજા કાર્બન ઉપર, અહીંયા ત્રીજા કાર્બન ઉપર. કોણ ઝાઝું નળે? જે વધારે નજીક હોય ને એ વધારે નળે. રેડી? તો એનો મતલબ જો આનું નળતર વધારે હશે, આનું નળતર ઓછું હશે. તો આમાં પણ આપણી નિપજ કઈ થશે છોકરાઓ? ઊભા રહેજો, ખોટું થઈ ગયું. ચાલો આમાં આ આપણી વધારે પ્રક્રિયા આપશે. હવે એવું કીધું છે છોકરાઓ SN1 કોણ જલ્દી આપે? તો જ્યારે આપણે SN1 શબ્દ સાંભળીએ ને છોકરાઓ એટલે શું યાદ આવશે? બોલો બોલો. તો કે SN1 હોય ને એટલે કાર્બોકેટાયન દેખાય. બોલો ને જરા કાર્બોકેટાયનનો ક્રમ. તો જો જ્યારે કાર્બોકેટાયન યાદ આવે ત્યારે શું યાદ આવે? 321 આવે. રેડી? ચાલો થોડોક આગળ વયો જઈશું. કોણ વધારે પ્રક્રિયા આપી શકે? નક્કી કરો. કોણ વધારે પ્રક્રિયા આપી શકે? બોલો. તો જો અહીંયા આ મોર પગલાં પાડે છે એને દૂર કરીએ અને અહીંથી આ ક્લોરીનને દૂર કરીએ તો અહીંયા જો આ ભાઈબંધની વાત કરીએ તો અહીંયા શું આવ્યું? તૃતીયક. અને અહીંથી આ ભાઈબંધની વાત કરીએ તો આ દ્વિતીયક. અહીંયા આપણે જોવાનું ભાઈબંધ SN1માં તો શું હોય? કાર્બોકેટાયન. કોણ સરળતાથી પ્રક્રિયા આપશે? જોવા. બરાબર? હવે અહીંયા જુઓ છોકરાઓ, અહીંથી આ ક્લોરીનને કાઢી મૂકો, અહીંથી આ ક્લોરીનને કાઢી મૂકો. શું બને છે? તો કે આ બન્યું છોકરાઓ દ્વિતીયક અને આ બન્યું પ્રાથમિક. જ્યારે આપણે SN1ની વાત કરતા હોય ને છોકરાઓ તો SN1માં જે છે એ કોને ધ્યાનમાં રાખશું? જરાક જોવો જોઈએ. તો કે ભાઈ દ્વિતીયક જે છે એ સરળતાથી પ્રક્રિયા આપે. તો આમાં પણ આપણો જવાબ કયો આવશે? આપેલો. રેડી? ચાલો. તો આ MCQમાં જ્યારે આવા પ્રશ્નો પૂછાય ત્યારે આપણે આ વસ્તુને ધ્યાનમાં રાખવી પડે. રેડી? આવડી જશે? ચાલો આ એક ઘટકની આપણે વાત કરીએ. તો અહીંયા જો આ પ્રક્રિયા જે છે ને છોકરાઓ બહુ અગત્યની છે. આમાં ઘણી બધી વસ્તુ તમને શીખવાડવી પડશે. જો આના માટેની આપણે ચર્ચા કરીએ તો આને પહેલાં આમ થોડુંક સાઈડમાં લખી નાખીએ. રેડી? હાલો વચ્ચે રાખીએ. અહીંયા આ જો અહીંયા તમારે ABCDER અને R ડેશ બધાને ઓળખીને કહેવાના છે. તો પહેલાં આપણે શું કરશું? બધી પ્રક્રિયા હું તમને સમજાવીશ
પછી બધી પ્રક્રિયામાં કયા કયા ઘટકો નિપજમાં મળે છે ને એ આપણે કહેશું. અહીંયા A, અહીંયા B, C, D, E, R ડેશ. બરાબર, કયા કયા જવાબ આવે ને એ મને કહેતા રહેજો. તો પહેલાં હું તમને બધી પ્રક્રિયા સમજાવું. જો પહેલી પ્રક્રિયા કઈ આપી છે જરાક જોવો જોઈએ. તો કે જો પહેલી પ્રક્રિયા આમ આપી છે 1-bromocyclohexane. એની પ્રક્રિયા મારે મેગ્નેશિયમ સાથે કરવી છે. કોની હાજરીમાં છોકરાઓ? તો કે ભાઈ શુષ્ક ઈથરની હાજરીમાં. એટલે જો મને એ નિપજ મળશે. હવે આને કહેવાય ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનવું. આને શું બોલાય? ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનવું. તો ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકમાં મેગ્નેશિયમની ખાસિયત શું? એ આ બેની વચ્ચે જો ઘૂસણખોરી કરે. શું કરે ભાઈબંધ? આ બેની વચ્ચે ઘૂસણખોરી કરે. એટલે એ બરાબર આપણને કઈ નિપજ મળશે ખબર છે? જો આ સાયક્લોહેક્સાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. જો અહીંયા હવે હું શું લખવાનો છું? તો કે ભાઈ અહીંયા હું આ લખીશ. એટલે ભાઈ ડિસ્ટર્બ થયો પછી તમે આ બધા પ્રશ્નો જે છે એ સોલ્વ કરતા રહ્યો. જો આવી રીતે બધું કામ કરતા રહ્યો. ગ્રિગ્નાર્ડ પ્રક્રિયકની છોકરાઓ ખાસિયત છે. આપણે ભણાવ્યું હતું ત્યારે કીધું હતું પાણીની ડોલ ભરીને જ બેસવાનું. ગ્રિગ્નાર્ડના જ્યારે આપણે પ્રશ્ન સોલ્વ કરતા હોય ત્યારે શું કરવાનું? પાણીની ડોલ ભરીને જ બેસવાનું. ચાલો હવે તો કે આજે MgBr રહ્યું ને છોકરાઓ, એ આ OH સાથે જોડાય. કોની સાથે જોડાય? OH સાથે. શું છૂટું પડ્યું જરાક જોવો જોઈએ. -MgOH અને જો આ Br છૂટું પડ્યું. હવે જ્યાંથી MgBr ને કાઢી મૂકો ને ત્યાં હાઇડ્રોજન મૂકી દેવાનો. જ્યાંથી તમે આ MgBr ને કાઢી મૂકો ને ત્યાં તમારે શું મૂકી દેવાનું? હાઇડ્રોજન. હવે જો બી તરીકે આપણને શું મળે છે? સાયક્લોહેક્સેન મળે છે. છોકરાઓ શું મળે છે? સાયક્લોહેક્સેન. પણ આ બે પ્રક્રિયાને સમજશું એટલે આપણને આ ત્રીજી પ્રક્રિયા છે ને એ આવડે. કઈ રીતે સમજાવું? જો પહેલાં આપણે છે ને એ લખી નાખીએ કે અહીંયા આપેલું શું છે. તો કે અહીંયા આપ્યું છે RBr. એની પ્રક્રિયા મેગ્નેશિયમ સાથે કરો શુષ્ક ઈથરની હાજરીમાં એટલે C મળે. એની પ્રક્રિયા D2O સાથે કરો એટલે જો આવી નિપજ મળે CH3CH3. બરાબર, ચાલો અહીંયા શું હતું? તો કે D હતો. જો હવે આપણે આ ઉપરની પ્રક્રિયાને સમજો. ઉપરની પ્રક્રિયાને સમજશું ને એટલે વધુ આઈડિયા આવશે. હું આ D2O ની બદલે શું લખું છું ખબર છે? D2O ની બદલે DOD લખું છું. જો તો એટલે મને એવી ખબર પડી કે જ્યાંથી હું MgBr કાઢું ને ત્યાં હાઇડ્રોજન આવે. તો આજે આ D આવેલો છે ને એનો મતલબ એ D ની આગળ શું આવેલું છે? D ની આગળ MgBr. ત્યાં શું આગળ આવેલું હોય છોકરાઓ? MgBr હશે. જો એટલે C તરીકે જે નિપજ હું લખવાનો છું ને આવી હોવી જોઈએ. થોડુંક તમે સમજજો. C તરીકે જે હું નિપજ લખીશ ને અહીંયા શું હોવું જોઈએ? MgBr. જો આમ પ્રક્રિયા થતી હશે એવું આપણે વિચારી શકાય કે આ MgBr કોની ભેગું જોડાય? OD સાથે. અને આ D અહીંયા આવી ગયો. રેડી? તો હવે C તરીકે કઈ નિપજ મળતી હશે છોકરાઓ? C તરીકે તો કે જો C તરીકે આ નિપજ મળતી હશે CH3CH MgBr. અને અહીંયા આવી જાય છોકરાઓ CH3. બરાબર, આવી રીતે. હવે પાછી જો ઉપરની પ્રક્રિયા જો એટલે ખબર પડે મેગ્નેશિયમે ક્યાં ઘૂસણખોરી કરી હોય છોકરાઓ? તો કે ભાઈ કાર્બન અને બ્રોમિનની વચ્ચે. તો અહીંયા મેગ્નેશિયમ આવ્યો એનો મતલબ શું થયો? તો કે જો એનો મતલબ સીધો આવો થયો કે આ R તરીકે કોણ આવેલું હશે ખબર છે? અહીંયા Br. જો પછી આ મેગ્નેશિયમ આ બેની વચ્ચે ઘૂસણખોરી કરે તો R તરીકે જે નિપજ રહી ને છોકરાઓ એ R તરીકે આવી નિપજ હશે CH3CHBr. અને અહીંયા શું આવી ગયું? CH3.
જો આ પેલી બે પ્રક્રિયા આપણે સમજ્યા એટલે આપણને આટલી ખબર પડી. હવે આ જે પ્રક્રિયા રહી ને એ વુડ્સ પ્રક્રિયા છે. વુડ્સ ફિટિંગ અને વુડ્સ ફિટિંગ આવી ત્રણ પ્રક્રિયા આપણે જે છે એ સમજાવેલી. રેડી? એટલે આ બંધારણ છે ને એને હું નવા પેજમાં લઈ જાઉં છું. બરાબર? પહેલાં યાદ રાખી લો કે ભાઈ કઈ કઈ વસ્તુ જે છે એ અહીંયા આપણે લખેલી છે. ચાલો રેડી? તો જો હવે અહીંની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો અહીંયા આપણે એ પ્રક્રિયાને ડિટેલમાં સમજીએ. આખું પેજ એના માટે જ રાખ્યું છે. જો આવું લખેલું હતું છોકરાઓ, CH3 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 આવી રીતે. હવે તો કે ભાઈ જો આની વાત કરીએ તો આ શેમાંથી આવ્યું હશે? તો કે ભાઈ સોડિયમ અને શુષ્ક ઈથરની હાજરીમાંથી આવેલું હશે. આ કોણ હશે? તો કે R' અને X હશે. હવે તો કે આની પ્રક્રિયા તમારે કોની સાથે કરવાની છે? તો કે મેગ્નેશિયમ સાથે કરવાની છે. કોની હાજરીમાં? શુષ્ક ઈથરની હાજરીમાં. રેડી? એટલે અહીંયા આપણને જે હવે નિપજ મળશે એ કઈ હશે? તો કે જો અહીંયા જે નિપજ મળશે ને એ D નિપજ હશે. અને અહીંયા આપણે શું લેશું? H2O. એટલે આપણને કઈ નિપજ મળશે? E. હાલો હવે અહીંયા જો આ જે પ્રક્રિયાની હું ચર્ચા કરું છું ને આવડિયા, આ R' થી આને વુડ્સ પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? વુડ્સ. તો વુડ્સ પ્રક્રિયાની નિપજ માટે એની ખાસિયત લખાવરાઈ હતી. શું લખાવરાઈ હતી? એની ખાસિયત. શું હતી એની ખાસિયત? યાદ કરો જોઈ. તો કે એની ખાસિયત આવી હતી છોકરાઓ, બમણા કાર્બન અરીસાવાળી નિપજ. શું કીધું? સાંભળ્યું બધાએ? બમણા કાર્બન અને અરીસાવાળી નિપજ. તો હવે છોકરાઓ આપણે આની જો ચર્ચા કરીએ તો હવે મારે છોકરાઓ અહીંયા અરીસો મૂકવો હોય તો જો અહીંયા મુકાય, આ જગ્યાએ હું અહીંયા અરીસો મૂકી દઉં કે નહીં, તો એનો મતલબ એવો થયો R' અને X જે રહ્યું ને એ આ હોવું જોઈએ. CH3 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 અહીંયા આવી જાય X, પછી X અને અહીંયા શું આવી જાય છોકરાઓ? CH3 CH3 CH3. હવે આ કોની ભેગું પ્રક્રિયા કરે? સોડિયમ સોડિયમ. બરાબર? જોઈ શું થશે? NaX અને NaX છૂટું પડશે. જો આવી રીતે. અને પછી અહીંથી ને અહીંથી આ બે જોડાઈ જશે. એટલે જો મને આ નિપજ મળી. રેડી? તો એનો મતલબ એવો થયો R' છે એ કોણ થયો? R' ની હું વાત કરું તો R' કોણ થયો છોકરાઓ? બોલો જોઈ. તો કે CH3 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 અને હેલોજન. જો આ રેડી? આમ હવે તો કે હવે મારે D અને E બે ગોતવાના રહ્યા. શું ગોતવાનું રહ્યું? D અને E. તો હવે R' તો આપણને મળી ગયો. જો અહીંયા હું શું લખી નાખું છું? R'. તો હવે અહીંયા જુઓ છોકરાઓ, એકદમ સરળ. હવે તો આની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરવાની. મેગ્નેશિયમ શું કરશે? તો કે મેગ્નેશિયમ ઘૂસણખોરીનું કામ કરશે. એટલે એ આ બેની વચ્ચે ઘૂસી જશે આવી રીતે. જો શું બન્યું જરાક જોવો જોઈ. CH3 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 MgX. રેડી? આ કઈ નિપજ થઈ? D. ચાલો ભાઈ D માં મૂકી આવું. અહીંયા શું આવી ગયું? CH3 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 MgX. ઓકે. હવે E બનાવવા માટે શું કરવાનું? તો કે ભાઈ ગ્રિગ્નાર્ડ છે, પાણીની ડોલ ભરીને બેસવાનો. HOH. હવે બોલો કોણ કોની સાથે જોડાશે? કોણ કોની સાથે જોડાશે? આ MgX જે છે એ આ OH સાથે જોડાશે. MgX કોની ભેગું જોડાય? OH સાથે જોડાય. એટલે
OH અને X. હવે આ હાઇડ્રોજન અહીંયા આવી ગયો છોકરાઓ. હાઇડ્રોજન ક્યાં આવી ગયો? અહીંયા જો CH3 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 અને અહીંયા આવી જશે હાઇડ્રોજન. એને ક્યાં મૂકી આવવાની વાત છે? ઈમાં. ક્યાં મૂકી આવવાની વાત છે? ઈમાં. જો એ આવી રીતે સાંભળો. કેવી રીતે? આવી રીતે. એ આમ. ચાલો રેડી? ખ્યાલ આવી જશે. તો અહીંની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો હવે અહીંયા આપણે લખાણ સંબંધિત બધા જ પ્રશ્ન જે છે એ પૂરા કરેલા છે. આના પછીના વિડીયોની જો આપણે વાત કરીએ તો એમાં આપણે પોલીહેલો આલ્કેન અથવા પોલીહેલોજન સંયોજનો જે છે એની ચર્ચા કરશું. આજ માટે અહીંયા સુધી રાખીએ. ચાલો, થેન્ક યુ.